वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयं श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 21મી ડિસેમ્બર 2025 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનાવૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંત્ય 28 વચનામૃતમાં સુરા ખાચરના પ્રશ્નની અંદર મહારાજે કોઈ પણ સાધુ કે સત્સંગી કે ભાઈનું મન સત્સંગમાં આવ્યા પછી પાછું પડી જાય, અંતરમાં સૂનું લાગે, નિયમ ધર્મમાં મોડપ આવી જાય, સત્સંગમાં સેવા કરવામાં પણ ઉત્સાહ અને ઉમંગ ન રહે, એના કેટલાક કારણો બતાવ્યા છે. ભગવાન અને સંત અતિશય કૃપા કરીને આ લોકની અંદર આપણને પોતાના સુખે કરીને સુખિયા કરવા માટે પધાર્યા છે. અને આપણને એ સુખ ક્યારે આવવાનું? કે જ્યારે આપણું હૃદય પવિત્ર થાય, નેત્ર પવિત્ર થાય, વાણી પવિત્ર થાય, કાન પવિત્ર થાય, મન પવિત્ર થાય, આત્મા પવિત્ર થાય, જીવનની તમામ ક્રિયાઓ પવિત્ર થાય, ત્યાર પછી આપણને ભગવાનનું સુખ આવે. 105 ડિગ્રી તાવ ધગધગતો હોય, વોમિટિંગ થતું હોય, ઉલટી થતી હોય, ઝાડા થયા હોય અને આખું શરીર દુખતું હોય, ભયંકર ટાઢ વાતી હોય, 3 ગોદડા ઓઢાડ્યા પછી આખું શરીર અને ગોદડા ધ્રુજતા હોય, એવી પરિસ્થિતિની અંદર 56 પ્રકારના ભોગ સોનાના થાળની અંદર એની આગળ ધરવામાં આવે અને કહેવામાં આવે કે આ તમારે જમવા માટે થાળ તૈયાર છે, જમો. અતિ સ્વાદિષ્ટ સાટા, જલેબી, લાડુ, મગદળ, પૂરણપૂરી, બધી પ્રકારના મનગમતા ભોજન, ભાવતા ભોજન સોનાના થાળમાં એની આગળ મૂકવામાં આવે તો પણ એને ખાવાનું સુખ નહીં આવે, કારણ કે બીમારી છે, રોગ થયો છે. એમ આપણને કામ, ક્રોધ, લોભ, માન, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અસૂયા, અભિમાન આ તમામ પ્રકારના આંતરિક રોગોને કારણે ભગવાન જેવા ભગવાન મળે અને ભગવાનના ધારક સંત મળે અને આવો દિવ્ય સત્સંગ મળે, એની અંદર આવ્યા પછી પણ આપણું અંતર પાછું પડી જાય. એની પાછળના કારણો મહારાજે કહ્યું કે ભગવાન અતિશય કૃપા કરીને ભક્તને, સાધુને, સત્સંગીને શુદ્ધ કરવા માટે એના વ્યસનનું ખંડન કરે, સ્વભાવનું ખંડન કરે, માનનું ખંડન કરે, એની ભૂલો, એની ખામી બતાવે. કોઈને પણ આ ગમતું નથી અને આ ન ગમવાના કારણે આપણને એમ થાય કે આપણે તો સત્સંગમાં જઈએ, માનપાન મળે, આગળ બેસવાનું મળે, સારો ઉતારો મળે, સારું જમવાનું મળે, હાર તોરા થાય, એની જગ્યાએ આવું અપમાન, મન પાછું પડી જાય.
એટલા માટે મહારાજે કહ્યું કે જો અંતરદ્રષ્ટિ કરે અને વિચાર કરે કે આવો પ્રકારનો અવગુણ જો મારામાં વધુ સમય માટે રહેશે તો સંત અને ભગવંત ગમે ત્યારે મારી નાતી જાતિ સ્વભાવનું ખંડન કરવાના જ. અને એ મારાથી સહન નહીં થાય તો હું સત્સંગમાંથી પાછો પડી જઈશ. મહારાજના શબ્દો આપણે વાંચીએ. તથા માન હોય અને તે માનને સંત તથા ભગવાન ખોદે અને અપમાન કરે ત્યારે તેણે કરીને પણ પાછો પડી જાય છે. એવી રીતે નિશ્ચય હોય અને જે પોતામાં અવગુણ રહી ગયો હોય તેણે કરીને પાછો પડી જાય અને જેણે નિશ્ચય કર્યો હોય તે સમયમાં જે અવગુણ ટાળીને કર્યો હોય તો તે પાછો પડે નહીં. ક્યાં ભગવાન, ક્યાં સાધુ અને ક્યાં આપણા જેવા સામાન્ય કક્ષાના વાસનાવાળા જીવાત્મા. તેમ છતાં પણ આપણને એમની પાસે ગયા પછી માનની અપેક્ષા રહે, આપણા સ્વભાવનું પોષણ થાય એવું આપણને કરે તો ગમે. ગોપાળાનંદ સ્વામીના સમયની અંદર એક નાનો એવો કિશોર યુવાન અવસ્થાવાળો યુવાન જેનું નામ હતું મંગળ, સ્વામી પાસે દરરોજ સવારના આવે, મંદિર વાળી આપે, મંદિરનું પ્રાંગણ વાળી નાખે, સંતોના માટે કૂવામાંથી પાણી કાઢીને ધરે, સ્વામીના ધોતિયા ધોઈ નાખે, પગચંપી કરે, જે કંઈ આજ્ઞા કરે તે બધું હોંશે છોકરો કરતો હતો. સવારના આવે અને ગોપાળાનંદ સ્વામી તરત જ એને જોઈને રાજી થાય. સંતો રાજી ક્યારે થાય કે જ્યારે આપણે સેવા કરીએ, નિર્માનીપણે સેવા કરીએ, મહિમા સમજીને સેવા કરીએ, દાસ ભાવે સેવા કરીએ, એમનો રાજીપો અને આશીર્વાદ મેળવવા માટે સેવા કરીએ તો આવા પ્રકારના આપણા ભક્ત ઉપર સંતો રાજી થાય. રાજી થઈને તરત જ એને જોતાની સાથે ગોપાળાનંદ સ્વામી કહેતા, મંગળિયા આવ્યો કે? અને મંગળિયાના માથા ઉપર હાથ પણ મૂકે, આશીર્વાદ પણ આપે. અને એમ કરતા કરતા મંગળિયાને આશીર્વાદ એવા મળ્યા કે તું છોકરા આટલી બધી સેવા કરે છે તો એક કામ કર ને, તું ધંધો કર. કે શાનો ધંધો કરવો? ધંધો કરવા માટે સેંકડો હજારો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. હું ભણ્યો નથી, મારી પાસે કળા ચતુરાઈ કંઈ નથી. સ્વામીએ કહ્યું, જા, મારા તને આશીર્વાદ છે, આજુબાજુના જંગલમાં જા અને તને મનમાં આવે એવી પ્રકારના કોઈ વૃક્ષોની ડાળી કાપ, ડાળખી કાપ, મૂળિયા કાપ અને પછી ખાણીમાં ઘેર લાવીને ખાંડી એનો ભૂક્કો કરીને અમુક પડીકી બનાવી દે. તો રસ્તા ઉપર બેસી જવાનું કોથળો માંડીને અને કહેવાનું, કાળી મુસલી, ધોળી મુસલી ગમે તેવા શરીરના રોગને થોડા દિવસમાં મટાડી દે છે. મારા આશીર્વાદ છે. એ ગમે તેવું મૂળિયું હશે અને ગમે તેવું ઔષધ હશે, એ આશીર્વાદના પ્રતાપે લોકોના રોગ મટી જશે. અને આ મંગળે આ કામ ચાલુ કર્યું. વડોદરાની બજારમાં કોથળો પાથરીને આવી રીતે આ બધી વસ્તુ નાની નાની પડીકે મૂકે, નાની નાની શીશી મૂકે અને જાહેરાત કરે, કોઈને કોઈ પણ પ્રકારનું દર્દ હોય, રોગ હોય, બીમારી હોય, 2 દિવસમાં મટી જશે, ચાલો. અને સ્વામીના પ્રતાપે જે કોઈ આ દવા લઈને જાય તો 2 દિવસમાં સાજો થઈ જાય. અને પછી તો એટલી નામના વધી ગઈ અને આણે પછી તો રસ્તા ઉપર જે દવા વેચતો તો એની નાની દુકાન શરૂ કરી અને ધીકતો ધંધો ચાલ્યો. એટલું જ નહીં, પરંતુ એ સમયમાં વડોદરાના ગાયકવાડ સરકારને એવો રોગ લાગુ પડેલો કે એ રોગ પોતાના રાજવૈદ્યો દ્વારા પણ ઘણી બધી દવાદારૂ કર્યા છતાં પણ મટ્યો નહીં. અને એ સમાચાર મળ્યા કે આ મંગળ નામનો યુવાન છે, ગમે તેવી બીમારી હોય તે મટાડી દેશે. અને મંગળ પોતે રાજાના આમંત્રણને માન આપીને મહેલમાં પહોંચ્યો.
ગોપાળાનંદ સ્વામીને યાદ કરીને થોડી પડીકી આપી, થોડી દવા આપીને કહું કે સવાર બપોરને સાંજ પાણી સાથે લેજો, મધ સાથે લેજો, દૂધ સાથે લેજો, નૈણા કોઠે લેજો. અને ગાયકવાડ સરકારને આ રોગ થોડા દિવસમાં મટી ગયો. ગાયકવાડ સરકાર એના ઉપર બહરાજી થયા અને એને પોતાના રાજ્યની અંદર, પોતાના મહેલની અંદર રાજવૈદ્ય તરીકે નિમણૂક કરી દીધી. હવે આટલી મોટી પદવી, આનો ધીકતો ધંધો ચાલવા માંડ્યો. એટલે પહેલાં તો દરરોજ સ્વામી પાસે દર્શન કરવા માટે આવતો, ઝાડુ પોતા કરતો, આંગણું વાળતો, સ્વામીની પગચંપી કરતો, સેવા કરતો, ધોતિયા ધોતો. પણ જ્યારથી પૈસો આવ્યો પછી ધીરે ધીરે અઠવાડિયે, 15 દિવસે, મહિને, અને એમાં એને પોતાને રાજવૈદ્ય તરીકેની પદવી મળી ગઈ એટલે આવતો જ બંધ થયો. અને 6 મહિના પછી એક વખત એને વિચાર થયો કે ચાલો સ્વામીને દર્શન કરવા જાઉં. ગોપાળાનંદ સ્વામી સભામાં બિરાજમાન હતા અને આ તો પહેલા યુવાન અવસ્થામાં તો મેલા ગયેલા કપડાં, ફાટેલા તૂટેલા કપડાં પહેરીને આવતો ને આ તો બધા રાજવૈદ્ય બન્યો, હજારો રૂપિયાની કમાણી, સારા કપડાં પહેરી ચટક મટક ચાલતો આવ્યો. અને એને જોતાની સાથે ગોપાળાનંદ સ્વામી આનંદ વિભોર થયા. મંગળિયા આવ્યો કે? કેટલાય દિવસ પછી આવ્યો. ખૂબ હેત વરસાયું. સ્વામી પાસે બેઠો, થોડી કથા વાર્તા સાંભળી અને જતી વખતે આ મંગળે નાના સાધુને બોલાવીને કહેજો, કહ્યું કે તું સ્વામીને કહેજો તમે કે હવે થોડી બોલવામાં વિવેક રાખે. હું મંગળિયો નથી, હું મંગળ શેઠ છું. હજારો રૂપિયાના દવાદારૂ કરું છું, રાજવૈદ્ય છું. અને એમ કઈ નીકળી ગયા. આ નાના સાધુએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે આવી રીતે પેલો મંગળ આવ્યો તો એણે આવું સૂચન કર્યું છે કે સ્વામીને કહેજો થોડું બોલવામાં વિવેક રાખે. સ્વામી કે બહુ સારું. અંતર્યામી પુરુષ હતા, સર્વજ્ઞ હતા, જાણતા હતા કે આ મારી આશીર્વાદ અને કૃપાના કારણે એનો ધંધો ચાલ્યો અને રાજવૈદ્ય તરીકે પદવી પામી ગયો. અને સ્વામીની નજર ફરી કુરાચીપો થયો અને એમાં ફરીથી પાછું રાજાને કંઈ બીમારી ચાલુ થઈ અને દવા દારૂ કરવા લાગ્યો. પણ દવા તો કોઈ કામ તો ન કરે, પણ રોગમાં વધારો થવા માંડ્યો. અને પછી તો એને રાજવૈદ્ય તરીકેની પદવીમાંથી છૂટો કર્યો. અને પછી એની રસ્તા ઉપર કે નાની દુકાનમાં કોઈ જાતની દવાની કોઈને અસર થાય નહીં. અને પછી એ પાછો ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યો અને આવીને દંડવત કરવા માંડ્યો. ત્યારે સ્વામી બોલ્યા, પધારો પધારો મંગળ શેઠ, પધારો. ત્યારે આ મંગળે કહ્યું, સ્વામી હવે તો મંગળ શેઠ નહીં, મંગળિયાનો મંગળિયો થઈ ગયો છું. કૃપા કરો, મારી ભૂલ થઈ, મને માફ કરો. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે આપણા સ્વભાવનું, દોષોનું ખંડન થાય તે આપણને જરા પણ ગમતો નથી. પણ ભગવાન અને સંત તો આપણા દોષોથી મુક્ત કરી આપણને અક્ષરધામના અધિકારી બનાવવા માટે આપણા સ્વભાવનું, દોષોનું, વ્યસનોનું ખંડન કરતા હોય છે. અને અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.